હું ક્લિનિકલ સાયકોલોજીસ્ટ મનીષ કુમાર મારું. આજે આપણે ચોપાટીના ગ્રાઉન્ડની અંદર આવ્યા છે. આજે આપણે જે મેન્ટલ હેલ્થ વિશે પબ્લિકની અંદર કેટલી અવેરનેસ છે એના માટે એક આપણે પબ્લિક રિવ્યુ કરીએ છીએ અને આપણે જોઈએ કે પબ્લિક મેન્ટલ હેલ્થ વિશે શું માને છે, શું એના વિશે સમજે છે અને શું એમનો અભિપ્રાય છે. જોઈએ આપણે ચોપાટી ઉપર આવ્યા છે. આપણે જોઈએ છે કે દરરોજ લોકો વોકિંગ કરવા આવે છે, એક્સરસાઇઝ કરવા આવે છે. તો શારીરિક સ્વાસ્થ્યનું તો લોકો જતન કરે જ છે, ધ્યાન રાખે જ છે, પણ તમને ક્યાંય એવું લાગે છે કે માનસિક સ્વાસ્થ્યની પણ જાળવણી કરવી જોઈએ? એમાં મને એવું લાગે છે કે માનસિક સ્વાસ્થ્યની ખાસ જાળવણી કરવી પડે કે આપણે સ્વસ્થ રહેવા માટે થોડું બેઠાડું જીવન પણ નકામું છે અને વોકિંગ હોય, યોગા હોય અને એ રીતે માનસિક સ્વસ્થ રહેવાના, જેથી આપણને દરેક રીતે આપણે સારી તંદુરસ્તી મળી રહી અને જાળવણી પૂર્વક લેવો પડે. હવે અમારી ઉંમર, મને 73 યર થયા, એટલે મારે બહુ જાળવણી રાખવી પડે છે. એટલે પેલા હું વોકિંગ કરું, યોગ કરું, ઘરકામ કરું, બધું હું જાતે કરું. અને મારું કહેવાનું શું છે કે મન ઉપર જ આધાર આખો શરીરનો છે. મન ચંગા તો કાથોડીમાં ગંગા. એટલે એ એટલી વસ્તુ છે કે મન જો સબૂત હોય તો તંદુરસ્તી હંમેશા જળવાઈ રહે. હું કોઈ પણ જાતની કસરત કરતો નથી, હું કોઈ પણ જાતનો વ્યાયામ નથી કરતો, કઈ ખાવામાં બહુ પડે નહીં નિયમિત, પણ મારી ઉંમર અત્યારે 88 છે. પણ એ જાળવણી હોય તો મન ઉપર જ આધાર છે. મન સારું તો શરીર સારું. ચોક્કસ. મિતેશભાઈ ને પૂછીએ કે માનસિક સ્વાસ્થ્યની અગત્યતા કેટલી છે. મિતેશભાઈ, તમને ખ્યાલ છે કે શારીરિક સ્વાસ્થ્ય માટે લોકો યોગા અને પ્રાણાયામ ને કરે છે, પણ સાથે સાથે માનસિક સ્વાસ્થ્યનું આપણે કેટલું ધ્યાન રાખવું જોઈએ, એ આપણા શરીર માટે કેટલું જરૂરી છે, એના વિશે જણાવશો? મારા મતે એવું છે બેન કે આપણે શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે માનસિક રીતે પણ સ્વસ્થ હોવા જોઈએ. આપણે જો આપણે મનથી નબળા પડી ગયા તો પછી ફિઝિકલી ઇફેક્ટ થવાની જ છે. બરાબર છે. આજના ડિપ્રેશન વાળા યુગમાં ડિપ્રેશન કયો, ટેન્શન કયો, ઝડપી જમાનો છે, બધા દોડાદોડી ભાગાભાગી હોય, પણ મેન્ટલી સ્વાસ્થ્યના બરાબર કોઈ વિચારતું નથી કોઈ. તો મારા મતે મેન્ટલી તો આપણે ધ્યાન રાખવું જ જોઈએ. આપણે એના માટે યોગા છે, કહે છે યોગા કરવા જોઈએ. કે કોઈ આપણે ફ્રી ટાઈમમાં આપણી હોબી જે હોય, મ્યુઝિક સાંભળવું કે સ્પોર્ટ છે કોઈ, એ પણ આપણે કંઈક શોખ કરવો જોઈએ. છે ને હેલ્પલાઇન છે 24/7 ચાલુ છે. ગવર્મેન્ટે 2022માં લોન્ચ કરી છે. આની તમને માહિતી આપું ને તો એમાં તમે છે ને ગમે ત્યારે કોલ કરી શકો છો. કોઈને કઈ રાત્રે પ્રોબ્લેમ થયો કે રાત્રે 2 વાગે કઈ વિચાર આવ્યા આત્મહત્યાના અથવા ગભરામણ મૂંઝારો થયો તો આપણે હોસ્પિટલે પહોંચી શકીએ એમ નથી. આપણે ખબર છે કે ચિંતાના હિસાબે છે કે શું છે, તો તમે આમાં કોલ કરી અને સાયકિયાટ્રિસ્ટ જોડે અથવા સાયકોલોજીસ્ટ જોડે જોડાણ કરી અને તમને લોકોને આમાં કાઉન્સેલિંગ, થેરાપી આપે અને જો જરૂર હોય તો બીજા દિવસે હોસ્પિટલે પણ રેફર કરી દે. એ માટેની હેલ્પલાઇન છે. તમને ખ્યાલ છે કે શારીરિક સ્વાસ્થ્ય જેટલું જરૂરી છે એટલું જ આપણે માનસિક સ્વાસ્થ્યને પણ અગત્યતા આપવી જોઈએ, તો તેના મતે તમારું શું કહેવું છે? બેન, આમાં એવું છે ને કે મને ડાયાબિટીસ પછી મારી 1 કલાકની ઊંઘ થઈ ગઈ હતી. ગમે એટલું શું 1 જ કલાકની ઊંઘ આવે મને. ત્યારબાદ છે ને મેં ધ્યાન કરવા માંડ્યું, મેડિટેશન. તો આજે મને 6 કલાકની ઊંઘ થઈ ગઈ છે મારી. અત્યારે કોઈને ઊંઘની તકલીફ હોય ને કે અડધેથી ઉડી જતી હોય ને, તો હું એને એક મેડિટેશન કરાવું ને તો એને કન્ટિન્યુઅસ ઊંઘ થઈ જાય. એટલી મને ખબર પડે. આટલો મને અનુભવ છે. આપણે લોકો જાણીએ છીએ કે શારીરિક સ્વાસ્થ્ય આપણા માટે જરૂરી છે, તેની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યની પણ અગત્યતા આપણા માટે એટલી જ છે. તો એ મતે તમારું શું કહેવું છે? મારું નામ પૂજા પેઠવા છે. મારું મને એવું કેવું છે કે આપણું મન પહેલા સ્વસ્થ હોવું જોઈએ. એ ખુશ રહે તો આપણું બોડી હંમેશા એકચ્યુઅલી એક્ટિવ રહેવાનું જ છે. એટલે પહેલા આપણે મેન્ટલ હેલ્થ બહુ સારી હોય એ આપણા માટે પ્રિફર કરવું વહેલું જરૂરી છે. અમુક એવા લોકો છે કે જે લોકોને ચિંતા, ડિપ્રેશન જેવી બીમારીઓ છે, પણ એ લોકો હજી સારવાર લેવા માટે આગળ આવતા નથી, તો તે લોકોને શું કરવું જોઈએ? આજના સમયમાં ઘણાને હજી મનમાં સંકોચ થાય છે. ડિપ્રેશનમાં હોય તો પણ એ પોતાની વાત કોઈને શેર કરતા નથી. તો એના માટે સારવાર લેવી જોઈએ વગર સંકોચ કર્યા વગરની, અને એની સ્થિતિમાં સુધાર લઈ આવવો જોઈએ.
તમને ખ્યાલ છે ને 108 ની સુવિધા છે, એવી રીતે ગવર્મેન્ટ એક ટેલિફોનિક હેલ્પલાઇન ટેલિમાનસ નામની હેલ્પલાઇન શરૂ કરી છે, જેમાં 24 કલાક અને 7 દિવસ તમને સારવાર મળે છે. બરાબર? હા, ના, એમાં બંને નંબર છે, એમાં તમે ગમે ત્યારે કોલ કરી અને માહિતી મેળવી શકો છો. તમને કઈ ચિંતા, ડિપ્રેશન, તણાવ જેવી કઈ બીમારી હોય કે અથવા તકલીફ થઈ રાત્રે, તો રાત્રે પણ તમે આમાં કોલ કરી અને સાયકિયાટ્રિસ્ટ છે, સોશિયલ વર્કર છે, સાયકોલોજીસ્ટ છે, તેની પાસેથી માહિતી મેળવી શકો છો. અને જો વધારે જરૂર જણાય તો બીજા દિવસે આપણે હોસ્પિટલમાં આ વિભાગ ચાલુ છે ત્યાં તમને રિફર કરી શકે. ભાવસીજી હોસ્પિટલ આપણી મેડમ બેસે છે ત્યાં. એવી રીતે ખ્યાલ છે કે શારીરિક સ્વાસ્થ્યની આપણા જીવનમાં અગત્યતા છે, તેવી રીતે માનસિક સ્વાસ્થ્યની પણ અગત્યતા છે. તો એના માટે તમારું શું કહેવું છે કે માનસિક સ્વાસ્થ્ય શા માટે જરૂરી છે? માનસિક સ્વાસ્થ્ય એકચ્યુઅલી બહુ જ જરૂરી છે. જેમ આપણે શારીરિક વિકાસ થાય છે એમ માનસિક વિકાસ પણ જરૂરી છે. જો માણસ માનસિક રીતે જ જો સ્ટેબલ ના હોય તો એ કોઈ પણ વસ્તુનો અનુભવ ન કરી શકે. જેમ કે સુખ છે, દુઃખ છે, કોઈ પણ વસ્તુની એક્સાઇટમેન્ટ છે તો એને ન ફીલ થાય. જેમ કે ઘણા માનસિક દર્દીઓ આપણે જોઈએ છે, એ લોકો બિચારાને કપડાની ભાન નથી હોતી, ફૂડની કઈ જે નથી હોતું, કંઈ પણ એને ખ્યાલ નથી હોતો. તો જો માનસિક સ્વાસ્થ્ય એનું સારું હોય તો એ ઘણી બધી વસ્તુને એન્જોય કરી શકે. જેમ કે અત્યારના આપણે અહીંયા છીએ, જોઈએ છીએ કે ચોપાટીમાં બેઠા છીએ, તો શું કામ છે? આપણે માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે, અને સ્ટેબલ છે એટલે આપણે અહીંયા આવીએ છીએ. બાકી કેટલા બધા દર્દીઓ બિચારા ત્યારે એક ઘણી એવી જગ્યાએ છે કે જે લોકોને બિચારાને કોકના ઉપર ડિપેન્ડ રહેવું પડે છે કે શું ખાવું, જે આપે છે એ બિચારા ખાઈ લે છે ને એ પણ નથી ખબર હતી શું ખાય છે. તો ડેફિનેટલી એ બહુ જ જરૂરી છે. તો બેન, હવે હું એમ પૂછીશ કે તમે જે વાત કરી એ હાયર લેવલની બીમારીઓ વિશેની વાત કરી, પણ ઘણી વખત એવું હોય છે કે આપણે સામાન્ય રીતે શારીરિક રોગો થાય, તાવ આવ્યો, માથું દુખ્યું, પેટમાં દુખ્યું, પગમાં કંઈક વાગી ગયું, તો દોડીને આપણે દવા લેવા જતા હોઈએ છીએ. પણ ક્યારેય આપણે હજી એવા કલ્ચરમાં નથી કે ક્યાંય કોઈને ચિંતા થઈ, કોઈને ડિપ્રેશનના લક્ષણો દેખાણા, કોઈ વ્યક્તિ ઉદાસ છે, તો આપણે પૂછતા થયા છે કે કેમ? એ જ અત્યારના ટાઈમનો મોસ્ટ એકચ્યુઅલી છે કે માણસો માનસિક સ્વાસ્થ્ય માટે એકચ્યુઅલી કંઈ કરતા જ નથી. ઘણા લેડીઝ છે, ઘણા જેન્ટ્સ છે, જેમ કે જેન્ટ્સની જોબ જાય તો એ કેટલા લોકો ડિપ્રેસ હોય. ઘણી વાર તો એને ખુદને પણ ખ્યાલ નથી હોતો કે એ લોકો ડિપ્રેસ છે, અને ધીમે ધીમે ડિપ્રેશન ક્યારે મોટી બીમારી પણ ધ્યાન લઈ લે છે એને નથી ખબર હોતું. સિમિલર જ્યારે લેડીઝ પણ એવી ઘણી જગ્યાએ એવી હોય છે કે એ લોકો નાની નાની વસ્તુને ઇગ્નોર કરતા હોય, સ્પેશિયલી એની હેલ્થને. જ્યારે હેલ્થ ઇગ્નોર કરવાની સ્ટાર્ટ થાય પછી માનસિક હેલ્થ તો બટ ઓબ્વિયસ છે ઇગ્નોર કરતા હોય, પણ નાની નાની ટેન્શન છે, નાની નાની ચિંતા છે, એ કેટલું બધું ઇગ્નોર કરે છે લાઈફમાં. હવે એ ક્યારે નાની નાની વસ્તુ, ડિપ્રેશન છે, સ્ટ્રેસ છે, ઇગ્નોર થતા થતા એ ક્યારે મોટો રૂપ લે છે ને એ લોકોને નથી ખબર હતી. અને ક્યારે એમાં માનસિક રીતે પીડાતા ક્યાંય સ્ટેજ સુધી પહોંચી જાય છે તે પણ એને આઈડિયા નથી હોતો. તો રાઈટ કે એ લોકોને એનું પણ ધ્યાન દેવું જોઈએ અને એના માટે કંઈક કરવું જોઈએ. ચોક્કસ, જેને ખુશી આપી શકે. ચોક્કસ. આ રીતે કોઈ તમારી આજુબાજુમાં જણાય કે કોઈ વ્યક્તિ ઉદાસ છે, કોઈ વ્યક્તિ એના લક્ષણો દર્શાવે છે કે ડિપ્રેસિવ છે, કે ક્યાંય એના વર્તનમાં એવું પરિવર્તન આવ્યું છે, તો તમે શું સજેસ્ટ કરશો? હું એને સજેસ્ટ કરીશ કે ફર્સ્ટ ઓફ ઓલ કે શું એને રીઝન છે જાણવાની કોશિશ કરે, અને એ રીઝનમાંથી એને કેવી રીતે ખુદ બહાર આવી શકે. જેમ કે નાનકડું સ્ટ્રેસ છે કે માણસ નાનકડી ડિપ્રેશન સાથે છે તો એનાથી લાઈક યોગા કરે, એક્સરસાઇઝ કરે, ક્યારેક ખુલ્લી હેરમાં કે પાર્કમાં કે ફરવા જાય, તેને કારણે નાનું મોટું ડિપ્રેશન છે જે નીકળી જાય. બટ જો એને આપણે કન્ટિન્યુઅસલી જોતા હોય તો આઈ વિલ સજેસ્ટ કે એને કોઈ ડોક્ટરને ગાઈડ લેવી પડે. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ બેન. બેનવે ખૂબ સરસ એમનો અભિપ્રાય આપ્યો, અને આપણે અહીંયા ઘણા લોકોને આપણે મળ્યા અહીંયા આજે, તો આપણે માનસિક સ્વાસ્થ્ય વિશે પબ્લિકની શું માન્યતા છે, પબ્લિક શું માને છે, એ બધા પાસે આપણે રિવ્યુ લઈને જાણ્યા. થેન્ક યુ. આ આપણે સેશન અહીંયા જ પૂરું કરીએ છીએ. થેન્ક યુ. આભાર.